કેશોદના બામણાસા ગામે થયેલા ચકચારી ખૂન કેસના આરોપીઓને જામીન મળતા પરિવાર પર જોખમ વધ્યું। કેશોદના બામણાસા ગામના પીડિત વૃદ્ધ પિતાએ કેશોદ પોલીસને લેખિતમાં કરી રજૂઆત। કેશોદના બામણાસા ગામે વર્ષ 2024 જૂન માસમાં વ્યાજખોરીના પૈસા બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં પહોંચ્યા બાદ જીવલેણ હુમલો કરતા ભોગ બનનાર યુવકનું જૂનાગઢ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જાગી હતી। તાજેતરમાં ખૂની ખેલમાં સંડોવાયેલને નામદાર કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા બાદ મૃતક યુવાનના પરિવારજનોને પીછો કરી હુમલો કરવાની જાનથી મારી નાખવાની પેરવી કરી રહ્યા હોય ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા હાજાભાઈ રામભાઈ વાઢિયા રહેવાસી બામણાસાએ જણાવ્યું છે કે તેઓના પુત્ર નિલેશભાઈના ખૂન કેસમાં ઝડપાયેલા હરદાસભાઈ ભીખાભાઈ નંદાણીયા, મહેશભાઈ હરદાસભાઈ નંદાણીયા, જાનીબેન હરદાસભાઈ નંદાણીયા તેઓનો પીછો કરી હુમલો કરી જાનથી મારી નાખવાની દહેશત હોય જામીન રદ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં પરત મોકલી આપવામાં આવે એવી માંગણી કરી છે। કેશોદના બામણાસા ગામના ખૂનની ઘટનામાં પોતાના જુવાન જોધ યુવકને ગુમાવનાર માતા પિતા ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તેઓની સલામતી સુરક્ષા માટે હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટર શોભના બાલસ, કેશોદ। હાજાભાઈ રામભાઈ વાઢિયા, મૂળ બામણાસાના, હાલ બાલાગામ રહું। 2 વર્ષ પહેલા મારા દીકરાનું મર્ડન કરેલા હરદા પીઠા, મહેશ હરદા, જાની હરદા અને દિનેશ હરદા ત્યારે મર્ડન કર્યું અને તે પછી કેસ હાલતો હતો। એ દરમિયાન એને હાઈકોર્ટમાંથી 15 તારીખે જામીન મંજૂર થયા। જામીન મંજૂર થયા પછી બામણાસા આવેલ એ અમે આજે મારો જમાઈ મારી દીકરી જિંદગી છે એને જુનાગઢથી કાલે 5 વાગે મેલવા આવ્યો। અમે જુનાગઢ હતા, સાથે આવ્યા। હોવાયરી મારા ભત્રીજાનું કામ હોવાથી, રાણાભાઈનું કામ હોવાથી હું અહીં કેશોદ આવતો હતો અને મુરિયા સવારે રોડી પૂગ્યા એટલે અમે ત્યાં મંગલપુરની હોટલી બે જમાઈને મેં ચા પીધી। ચા પીને એ જુનાગઢ ધારા ભાગ્યા, હું ભાગ્યો કેશોદ ધારો, હાઈવે ઉપર ત્યાંથી ક્રોસ બે ગયા। એ જરીક થોડાક આયલા અંદાજી 500 ફૂટ ત્યાં ત્રણેય મોટરનો પાસા ઊભા હતા અને મોટર પાસા ઊભી અને હનો કરી કે આજો જાય એ હું મારા જમાઈને લાગ્યું અને સીધું એટલે જમાઈ સીધો મને ફોન કર્યો કે મામા તમે ઝટ પાછા વરી જાઓ। એટલે રોડથી 200 મીટર હું કેશોદ ધારો હાઈવે ઉપર પૂગ્યો તો ત્યાંથી ગાયગા પાછો વર્યો। એ ત્રણેય સડીને પૂગ્યા। એ પૂગ્યા હતા અમે ત્યાં પાછા મંગલપુર જાતા પે હોટલ આવે ખોડિયાર, ત્યાં અમે બે ઊભી ગયા। ત્યાં જાજુ માણસ હતું કે અહીં નહીં માર નાખે, ત્યાં ત્યાં વાહે ગાડી આવી એટલે બામણાસા ટારી ગઈ। ત્યાં એક જણો વાહે જોઈ ગયો કે આ તો અહીં બેઠા, નકર એને એમ કે બામણાસા જાય તો એમણા આપણે બધાઈ। તો પછી એને હોટલું પછી જરીક છેટું આવે ત્યાંથી પાછી ગાડી વારી અને પાછા અમે ત્યાંથી બેઠા હતા, ત્યાંથી સીધા રોડ ઉપર વયા ગયેલ છે અને અમને જીવતા રહેવા દે એમ છે નહીં। અમે અટાણે પોલીસ સ્ટેશનની જ છે અને જો મારી દીકરીઓ મારા પરિવાર છે ત્યાં બામણાસા માલદે કાલે એ આખો દી બજારોમાં રખડતા હતા એટલે અમે બધા ઘરમાં કરીને બેઠા હતા અને આજે હવે અહીંયા જો મને એને મોટરમાં પીલી નાખવું હોય કે જે કંઈ કરવું હોય એટલે અમે બામણાસા કે બાલાગામ ક્યાંય જઈએ એમ નથી। પોલીસ સ્ટેશનની રાત રોઈને હુવાના છે એનો બંદોબસ્ત થાય અને પાછા જાય તો જ અમે જઈ શકીએ છીએ અને અમારી સલામતી નથી। ત્રીજું, એણે ચોખ્ખું બધીને કીધું કે એ દીકરાની વહુ નુનાડે છે, હવે એના પપ્પા ગુજરી ગયેલ છે, મારા દીકરાની વહુને 3 વર્ષ દીકરી છે, એને રહેવા નથી દેવું એમ કીધું। માટે જીવતા અહીં તાલક રહ્યા હું અમારે ત્યાં જવા પૂરતું ગમે ત્યાં જાય તો આ લોકો અમને મારી નાખે। આની પહેલા આ રીતે દગા કરીને મારેલ છે, કરી ફરિયાદ કરી અટાણે અરજીથી।